આપણે આગળ વાત કરીએ અમરેલીની, તો અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં યુરિયા ખાતરની અછત વચ્ચે ખેડૂતોમાં ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ત્યારે યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ દુકાનો અને કેન્દ્રોની બહાર લાંબી લાઈનો લગાવી રહ્યા છે। તેમ છતાં પણ ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી। ખેડૂતોના જણાવ્યા અનુસાર ₹15 થી 20 વીઘા ધરાવતા ખેડૂતોને પણ માત્ર 2 થેલી યુરિયા ખાતર આપવામાં આવી રહ્યું છે, જેના કારણે ખેતીની કામગીરી પર સીધી અસર પડી રહી છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખાતરની અછતને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોએ સરકાર સામે હૈયાવરાળ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમયસર પૂરતું ખાતર ન મળવાથી પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે। ખેડૂતો તાત્કાલિક પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરી રહ્યા છે। બોલો, મારું નામ રાઘવભાઈ ઢીંગરા છું। 3 દિવસથી આવું છું, 2 કિલો ખાતર આપે। હવે 15-20 વીઘા જમીનમાં 2 કિલો ખાતર શું થાય? અહીં રિક્ષા વાળો મળે નહીં, 50 રૂપિયા જે થાય। ગામમાં હોય તો ગાજી કાંઠે ઠીક, ગાડીમાંથી લઈ જાય। અમારે કઈ રીતે ખાતર લઈ જાવ? મારું નામ ભોલુભાઈ ડાંગર, લાઠીનો રહેવાસી છું। 5 વાગ્યાના ઉભા છે, 2 ટેલી આપે છે, અને એમાંય તે આધાર કાર્ડ, ઘડીકે આધાર કાર્ડ આપો, ઘડીકે હાથ કાર્ડ આપો, અને અમુક એવા ધોરણો છે એને પણ મળી હોત જ જાય છે। એટલે આવી બધી પોઝિશન છે, અને અત્યારે તડકો છે, આ બધી પબ્લિક જોવો તમે કેટલી હેરાન થાય છે આ ભાજપની સરકાર। મારું નામ છે કનુભાઈ વીરાભાઈ, નાના રાજકોટ ગામથી આવું છું। સવારના 6:30 વાગ્યાનો લાઈનમાં ઉભો છું, પણ અહીંયા પેલા બૈરાઓને આપવા મળ્યા છે, અમારો કોઈ નંબર આવતો નથી, પણ ખાતર 2 થેલી આપે છે। તો નીટની પરીક્ષાના પેપર લીક મામલે વડોદરામાં યુથ